પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે કરીએ છીએ ઉદાહરણ નંબર 21. તમે લખતા જાજો સાથે સાથે તો વધારે ઇઝી રહે. હવે આપણને શું કીધું છે ઉદાહરણ 21માં y બરાબર 3x² માઇનસ 2x³ વત્તા x² માઇનસ 8x વત્તા 7 હોય તો d² y ના છેદમાં dx ગોતો. એટલે f ડબલ ડેશ ગોતવાનું છે. શું કરવાનું છે? બે વખત વિકલિત કરવાનું છે. એમાં કાંઈ મોટી વાત છે નહીં. તો પહેલાં આપણે શું કરશું? dy અપોન dx કરીએ. એટલે આપણને ખબર છે સહગુણક અને ઘાતનો શું કરવાનો? ગુણાકાર. તો અહીંયા 3x⁴ છે એટલે 4 તેરી 12 અને 4 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે 3 ઘાત. તો આપણને પેલું સ્ટેપ મળશે 12x⁴ માઇનસ 3 દુ 6x² વત્તા 2 ગુણ્યા x ની આગળ કાંઈ નથી એટલે 1 હોય 2 એકા 2x. હાલો ડન થઈ ગયું. અને અહીંયા 1 ઘાત છે, કાંઈ ઘાતનો એટલે 1 કહેવાય, 8 એકા 8 પણ કેવા માઇનસ. અને આની પાછળ x નથી એટલે એની કાંઈ વેલ્યુ કહેવાય નહીં. એટલે આપણે શું મૂકવાનું? 0. એ ન મૂકીએ તોય તે ચાલે. તો આપણે એક સ્ટેપ વધે નહીં. આ dy અપોન dx મળી ગયું. હવે આપણે ગોતવાનું છે d² y અપોન dx. એટલે આનું વિકલિત કરવાનું છે આપણે, ડેરિવેશન. બરાબર? d² y અપોન dx બરાબર 12 તેરી 36x². હાલો 12 તેરી 36. x ની 3 ઘાત હતી એના બદલે કેટલી મૂકવાની? x ની 2 ઘાત ઓછા 6 દુ 12 પણ શું આવશે? x. આની કાંઈ ઘાત નથી એટલે 1 કહેવાય, 2 એકા 2 અને આ 8ની 0 વેલ્યુ મીન્સ કે 8ની પાછળ x નથી એટલે એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. તો આ મળી ગયું dy² અપોન dx². ડન થઈ ગયું? ઓકે. હવે આપણને એમ કીધું કે x બરાબર 1 હોય તો તેના માટેની કિંમત શોધો. તો આપણે x ની જગ્યાએ હવે કેટલા મૂકી દેવાના? 1 મૂકી દો એટલે 36 એમનમ 1² માઇનસ 12 અહીંયા 1 વત્તા 2 તો 36 એમનમ 1² કેટલો થાય? 1 બરાબર 12 એકા 12 પણ કેવા માઇનસ. આખું સ્ટેપ જ કરી નાખો. 1² 1 થાય, 36 એકા 36 માઇનસ 12 એકા 12 વત્તા 2. હાલો 36માંથી 12 જાય એટલે 24માં 2 નાખો એટલે 26. દાખલો થઈ ગયો. ડન. ચલો, કોઈને કાંઈ ડાઉટ? ફટાફટ લખો એટલે આપણે વધીએ નેક્સ્ટ સમ તરફ. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર કેટલામું? ઉદાહરણ નંબર 22. હવે અહીંયા ઘટતું વિધેય કે વધતું વિધેય કહેવાનું છે. તો બહુ સિમ્પલ છે. જો જવાબ માઇનસમાં આવે તો ઘટતું વિધેય, જવાબ પ્લસમાં આવે તો વધતું વિધેય. બીજું કંઈ આમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં. હવે આપણને શું કીધું? 3 દાખલા આવા છે, 22, 23 અને 24. 22માં શું કીધું? f(x) બરાબર 4x³ વત્તા 2x² વત્તા 7x વત્તા 9 બરાબર વત્તા 9 હોય તો x ની કઈ કિંમત માટે f(x) બરાબર 52 થાય? ઓકે, વધતું ઘટતું વાળું 23 અને 24 જ છે. આ તો આપણે x ની કિંમત ગોતવાની છે. ચલો અહીંયા ગોતી લઈએ. વધતું ઘટતું ક્યાં છે? 23 અને 24. પણ પહેલાં આ તો ખાલી f'(x) કરીને ગોતવાનું છે. તો f'(x) કરવા માટે સૌથી પહેલાં અહીંયા ધ્યાન f'(x) કરીએ. પહેલાં પહેલી વખત વિકલન કરીએ તો અહીંયા 4 તેરી 12 x² વત્તા 2 દુ 4x વત્તા 7 એકા 7 અને 9 જે છે એની પાછળ x નથી એટલે એ 0 થઈ ગયું. હવે આને ડબલ ડેશ કરીએ એટલે કે આનું પાછું વિકલિત કરવાનું. 12 દુ 24x 4 અહીંયા 7 છે એટલે એ તો થઈ ગયું 0. હવે આપણને એમ કીધું કે x ની કઈ કિંમત માટે f'(x) = 52. એટલે કે આના બરાબર આપણે 52 લઈ લેવાના છે. f'(x) કેટલા લઈ લીધા? 52. આ એમનમ 24x વત્તા 4. આપણે x ની કિંમત ગોતવાની છે. કેની કિંમત ગોતવાની છે? x ની કિંમત. આ 4 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થાય. 52 માઇનસ 4 = 24x એટલે 48. 24 ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં. તેથી x બરાબર 24 દુ 48. x નો જવાબ કેટલો આવ્યો? 2. દાખલો થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.